જો જમીન ફળદ્રુપ હોય ને તો તેમાં એક પણ પ્રકારનો વાયરસ કે રોગ ન આવે. તો પહેલાં તો આપણે જમીનને છે ને ડીએપી યુરિયા નાખીને જમીનની પથારી કરી જમીન કઠણ કરીને. પહેલાં એમ કહેતા કે આપણે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, સોને કે ચીડિયા રહેતા. નાના બાળકો ભણતા હોય ને તેને આપણે એમ કહીએ કે ભારત દેશ ખેતી પ્રધાન દેશ હતો. પણ અત્યારે કોઈ ખેતીની અંદર કોઈના આપણે આપણા સંતાનને કે આપણા બાળકોને કે આપણા ભાઈઓને કોઈને ખેતીમાં આવવા નથી દેતા. તો પહેલાં આપણી ગાયો ચરવા જતી, હવે તો ચારવાનું બંધ થઈ ગયું, ગૌચર જમીન વહી ગયું. હવે તેવો સમય નથી, કોઈ પાસે સમય નથી. અત્યારે હવે એને આપણે જો પાછું ગૌચર કરી તો ન શકીએ, પણ ગૌચર સાચવવી હોય તો કેવી રીતના સાચવવું? કે પહેલાં તો આપણે આપણું આરોગ્ય સારું કરી શકીએ અને પ્લસ કે આપણે સારો ખોરાક ખાઈ શકીએ. એના માટે આ પ્લાન બધાને દરેક ખેડૂત મિત્રો જો લગાવે ને તો એને ફાયદામાં જ છે કે યુરિયા ડીએપી 100% નાબૂદ થઈ જાય, જમીનની ફળદ્રુપતા વધી શકે. તો એના માટે અમે આ પ્લાન લગાવ્યો છે. આને એડવાન્સ જીવામૃત પ્લાન કહેવાય છે. કે આનાથી આપણે નિંદામણ, આપણી જમીનનું જેટલું નિંદામણ છે એ આમાં નાખવું. એટલે આપણી જમીનમાં કાર્બન ન હોય ને એટલે છોડ સુકાવો, પીળો પડવાનો એનો પ્રોબ્લેમ થાય. આ આપણને આપણી જમીનનો જે વેસ્ટ કચરો છે એને શેડવી એને કાર્બન પેદા કરે, અને એ કાર્બન આ સ્લરી જે આપણે જમીનમાં પાઈ ને એટલે આપણે જે નિંદામણનું જે સ્લરી થઈ જાય એટલે 100% પ્યોર ઓર્ગેનિક કાર્બન આમાંથી બને છે.